માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપે છે, એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ 50,000ની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે। બીજી વાત કે ખેડૂતોને નુકસાન ગયું છે, સાથે સાથે ભાગવું રાખનાર, જેને ભાગ્યું રાખ્યું છે, ખેતર વાવવા રાખે જે અમારી દેશી ભાષામાં, એને પણ નુકસાન ગયું છે। કેમ કે કોઈ જમીનનો માલિક પોતે ખેતી નથી કરતા, તો એને કોઈએ ભાગવું રાખ્યું છે, વાવવા રાખ્યું છે, એને મજૂરી ભાગે રાખ્યું છે, એને પણ નુકસાન ગયું છે। ધારો કે સરકાર સહાય ચૂકવશે તો જેનું ખેતર છે એને ચૂકવશે, જેણે વાવવા રાખ્યું છે એનું શું? ત્રીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે। ખેતરની અંદર ઊભો પાક ખરાબ થઈ ગયો તો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી। તો હવે પાક ખરાબ થઈ ગયો એટલે ખેતરે કામ રહ્યું નહીં, તો જે માણસ રોજ ઉઠીને 300-400ની મજૂરી કરવા જાય છે એની મજૂરી પણ છીનવાઈ ગઈ છે। તો ખેડૂત, ભાગવું રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગને ખૂબ મોટું નુકસાન ગયું છે। આ ત્રણેય વર્ગનું નુકસાન આમ તો કોઈ રીતે ભરપાઈ કરી શકાય તેમ નથી, કેમ કે કુદરત રૂઠે એ નુકસાનની ભરપાઈ માણસથી ન થાય, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી માનવીય સંવેદના દર્શાવીને આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય, ખેતી મજૂરી કરતા લોકોને એમને આવનારા જેટલા દિવસોની મજૂરી છીનવાઈ ગઈ છે માવઠામાં, એ મજૂરીની સહાય આપવી જોઈએ।